નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજથી ચૈત્ર શુદ્ધ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વડોદરાનું ઐતિહાસિક મંદિર એવું અંબા માતાનું મંદિર, જ્યાં અત્યારથી સવારથી જ કહેવત છે કે આ ભક્તોની જે ભીડ છે એ જોવા મળી રહી છે। ત્યારે મોટી સંખ્યામાં અહીં ભક્તો દર્શન માટે આવે છે અને પોતાની આસ્થા ભક્તિ સાથે તેઓ અહીંયા આવી રહ્યા છે। આ અતિ મહત્ત્વનું મંદિર એવું આ અંબા માતાનું મંદિર છે અને મંદિરે આ તમામ જે દર્શનો ભક્તો અહીંયા આવે છે અને ભક્તો અહીંયા દર્શન માટે તેઓ અહીંયા આવી રહ્યા છે અને આ પર્વ ચૈત્ર શુદ્ધ નવરાત્રિનું પર્વ તે આપ જોઈ શકો છો, જે ભક્તોની જે ભારે ભીડ અહીંયા જોવા મળી, સવારથી જ આ લાઈન આ મંદિરે જોવા મળી રહી છે। પર્વ ચૈત્ર શુદ્ધ નવરાત્રિનો પર્વ એટલે કે આ જે ભક્તોની છે ભગવાન પ્રત્યેની, માતાજી પ્રત્યેની જે આરાધનાનો પર્વ ગણી શકાય। અને આ નવરાત્રિના પર્વ નિમિત્તે જોઈ શકો જે પ્રમાણે સવારથી જ આ ભીડ જોવા મળી રહી છે, તો આ અહીંયા દર્શન માટે અનેક ભક્તો અહીંયા આવતા હોય છે। મંદિરને પણ આ સજાવવામાં આવ્યું છે ચારે કોરથી અને આ અંબે માતાનું મંદિર વર્ષોથી અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે। ખૂબ મહત્ત્વનો પર્વ ગણાતો હોય છે અને ત્યારે આ બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે આ મંદિર ગુંજી ઉઠે છે। હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે અને દર્શન કરે છે। ખાસ કરીને આમ તો લોકો દરરોજ અહીંયા આવતા છે, પરંતુ ખાસ કરીને જ્યારે ચૈત્ર નવરાત્રિનો આજે શુભારંભ થયો છે ત્યારે આ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। હજારોની સંખ્યામાં અહીંયા ભક્તો આવતા હોય છે અને દર્શન કરી ધન્યતા લોકોની આસ્થા પણ મંદિર સાથે સંકળાયેલી છે અને પોતાની શક્તિ પ્રમાણે તેઓ અહીંયા આવીને ભક્તિ કરતા હોય છે। ફૂલ હાર, માતાજીને ચૂંદડી, શ્રીફળ સહિત તેઓ ચડાવતા હોય છે અને તેઓ પોતાની આ ભક્તિ અને આરાધના કરતા હોય છે। ત્યારે જે ભક્તો છે, ભક્તો મોટી સંખ્યામાં સાથે આજે ચૈત્ર નવરાત્રિનો પણ પ્રારંભ સાથે ગુડી પડવાનો પણ પ્રારંભ ખૂબ મહત્ત્વનું ગણાતું આ જે ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને હજારોની સંખ્યામાં આ ભક્તો અહીં આવી અને ધન્યતા અનુભવતા હોય છે। ચૈત્ર નવરાત્રિમાં અનુષ્ઠાન સાથે જવારા સાથે ગરબા કી સાથે આપ જોઈ શકો અંબે માત કી જેના નાદ સાથે જે મંદિરો છે એ ત્યાં ભક્તોની ભીડ ઉમટી પડી છે। એટલે સવારથી જ આજથી 9 દિવસ લોકો આ ચૈત્ર શુદ્ધ નવરાત્રિના 9 દિવસ અતિ મહત્ત્વના ગણાતા હોય છે, ત્યારે તમામ મંદિરોમાં આજથી વહેલી સવારથી ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।